હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ખડીરના અમરાપરથી લોધરાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં તેમની સંખ્યા 3 લાખને પાર કરી જવાની શક્યતા છે. આ નજારો માણવા માટે પ્રવાસીઓ સ્પેશિયલ રોકાય છે. ખડીરથી સાંતલપુર તરફના રન ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશવિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોધરાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં થોભી રહ્યા છે. હાલમાં લગભગ 1.25 લાખ જેટલા સુરખાબ અને કૂંચ પક્ષીઓની હાજરી નોંધાઈ છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે ઘણીભર રોકાઈ જતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે.